સુરતમાં શાળા શરૂ થવાના પહેલા જ દિવસે સ્કૂલ વાન ચાલકો હડતાળ પર ઉતર્યા છે। આરટીઓના નિયમોને લઈને સ્કૂલ વાન ચાલકો હડતાળ પર ઉતર્યા છે। શાળાઓ શરૂ થતા હડતાળ શરૂ થતા વાલીઓ અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે સ્કૂલ વાન ચાલકો કહી રહ્યા છે કે જો આ બધા આરટીઓના નિયમો પાડવામાં આવે તો તેને ખર્ચ વધી જાય છે, એટલે સ્કૂલ વાહનનું ભાડું પણ વધી શકે છે, જેની સીધી અસર વિદ્યાર્થીઓના વાલીઓ પર પડી શકે છે। ત્યારે હાલ તો વલસાડમાં આશરે 800થી વધુ સ્કૂલ વાહનો બંધ થઈ જતા ભારે મુશ્કેલી પડી રહી છે। આજથી રાજ્યભરની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટનામાં 27 લોકોના મોત બાદ તંત્ર સફાળું જાગ્યું છે। ત્યારે શાળાઓના ફાયર એનઓસી તેમજ બીયુ પરમિશન સહિતના નિયમોની ચકાસણી કરાઈ હતી। આજે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા નર્મદા જિલ્લાની શાળાઓમાં રિયાલિટી ચેક કરાયું હતું, જેમાં રાજપીપળાની તમામ શાળામાં ફાયર સેફટીના તમામ સાધનો હોવાનું સામે આવ્યું છે। પરંતુ અનેક શાળાના સંચાલકો દ્વારા જાણવા મળ્યું છે કે જે ફાયર સેફટીના સાધનોની ચકાસણી માટે અહીં કોઈ અધિકારી નથી, જો કે ફાયર સેફટી સિલિન્ડર ભરાવવા માટે પણ તકલીફ પડી રહી છે। ત્યારે આ મોલ, હોટલો અને શાળાના સંચાલકોની માંગ છે કે વહેલી તકે નર્મદા જિલ્લામાં ફાયર અધિકારીઓની નિમણૂક કરવામાં આવે। ઉનાળુ 35 દિવસનું વેકેશન બાદ આજે ફરી શાળાઓ જે રાબેતા મુજબ શરૂ થઈ છે, પરંતુ રાજકોટ જે અગ્નિકાંડ બન્યો ત્યારબાદ કેટલીક સ્કૂલ વાનો અને કેટલીક શાળાઓની તપાસણી માટે ન્યૂઝ 18 ગુજરાતીના આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં અમે બતાવવા જઈ રહ્યા છીએ કે જે રિયાલિટી ચેક કરી રહ્યા છે કે કેટલીક શાળાઓમાં સેફટી છે કે નહીં, ફાયર સેફટીનો અભાવ છે કે નહીં, તે પ્રમાણે અમે આ ચેક કર્યા। આજે નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં મુખ્ય જે શાળાઓ આવેલી છે, જે ખાનગી શાળાઓ પણ ચાલે છે, જેમાં પણ રિયાલિટી ચેક કરી ત્યારે જે શાળા સંચાલકો છે તેમના દ્વારા તમામ જે ફાયર સેફટીની પ્રિકોશન રાખવામાં આવી રહ્યું છે, પાઇપ પણ મૂકી દેવામાં આવી છે। પરંતુ એક વાત એ પણ છે કે જે ફાયર સેફટીની જે ઓફિસ છે, જે ચકાસણી માટે કોઈ નથી હોતું। તમને હું લાઈવ દ્રશ્ય બતાવીશ કે આ જે પાઇપ છે અને પાણીની જે તમામ સુવિધાઓ છે, એટલે કોઈ પણ ઘટના બને તો તરત જ તેને ઓલવી દેવામાં આવે છે અને ફાયર સેફટીની તમામ સુવિધાઓ છે। આપણી સાથે સ્કૂલના ટીચર છે, તેમને વાત કરીએ, આચાર્ય છે, તેમની સાથે વાત કરીએ કે ખાસ આ તમારી કઈ શાળા છે અને કઈ રીતના આપણે ફાયર સેફટીના સુવિધાઓ આપવામાં આવી રહી છે। ફાયર સેફટી માટે કઈ હાઇડ્રન્ટ સિસ્ટમ છે, ત્યાર પછી એબીસી અને CO2 ના બોટલો અમે રાખ્યા છે કે જેથી કરીને કોઈ અકસ્માત ના સર્જાય અને બાળકોની સલામતી જળવાય। ખાસ કરીને વાત કરીએ તો ફાયર સેફટી તો તમે જાતે લગાવી છે ડીઓના કહેવા પર, પરંતુ અહીં આગળ ચકાસણી કેટલી થાય છે, કેટલી ઓફિસો અહીં આવેલી છે, કેટલા અધિકારીઓ અહીં આવે છે? એક વખત રિજિનલ ઓફિસર જાતે આવ્યા હતા અને ચકાસણી કરી ગયા હતા। ત્યાર પછી અમને ફાયર એનઓસી 1 વર્ષ માટે આપ્યું હતું, ત્યાર પછી અમે રિન્યુઅલ 2 વર્ષ માટેનું કરાવેલું। અહીં ચકાસણી કરવામાં આવે છે કે નહીં? કારણ કે નર્મદા જિલ્લામાં કોઈ ફાયર સેફટીના અભાવ, જે સુવિધાઓ માટેની જે ઓફિસ હોય છે, જે ચકાસણી ઓફિસ છે, એ હોતી નથી। અહીં સુરત લાગે છે, તો તમારું શું માનવું છે? આમ ઓફિસ હોવી જોઈએ અને એનો અભાવ છે, ઓફિસનો અભાવ છે। ઓફિસનો અભાવ છે, તો તમે જાતે જ આ ફાયર સેફટીની સુવિધાઓને તમામ કાળજી લઈ રહ્યા છો? હા, અમે જાતે જ કાળજી લઈ રહ્યા છે। શાળા દ્વારા અમે ડીઓ સાહેબની સૂચના અને સરકારશ્રીના નિયમો અનુસાર અમે આ ફાયર સેફટી શાળાની અંદર સલામતી માટે, બાળકોની સલામતી માટે કરેલ છે। બિલકુલ, તમે જાણ્યું અને સાંભળ્યું તેમ ખાસ કરીને વાત કરીએ તો ન્યૂઝ 18 ગુજરાતીના આ રિયાલિટી ચેકમાં અમે અનેક શાળાઓ ફર્યા, ત્યારે ત્યાં ફાયર સેફટીની સુવિધાઓ તો કરી દેવામાં આવી છે, પરંતુ જે ફાયર સેફટીના સાધનો બરાબર વર્ક કરે છે કે નહીં, કામ કરે છે કે નહીં, તેની ચકાસણી માટે અહીં નર્મદા જિલ્લામાં કોઈ ઓફિસ ના હોવાના કારણે જાતે જે સંચાલકો છે તે તો પ્રિકોશન રાખી રહ્યા છે, પરંતુ જો હવે આ જે ફાયર સેફટીની સુવિધા માટેની ચકાસણી માટેની જો ઓફિસ બને તો જે મોટી ઘટનાઓ જે ઘટતી હોય તે ના બની શકે। કારણ કે કેટલીક શાળાઓ એવી પણ છે કે જે ચકાસણી કર્યા વગર એ પાઇપો ચાલે છે કે નહીં, સિલિન્ડર એના રિન્યૂ કરાયા છે કે નહીં, તે પણ ચકાસે તો મોટી ઘટનાઓ બંધ થઈ શકે। પરંતુ હાલ તો ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં અનેક શાળાઓ અમે ફર્યા અને આ શાળાઓમાં પૂરેપૂરી જે ફાયર સેફટીની સુવિધાઓ છે એ જોવા મળી। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। સુરતમાં નવા સત્રના પહેલા દિવસે જ નિયમોની એસી તેસી, વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ સ્કૂલ વાનમાં ભર્યા। સુરત આરટીઓ વિભાગની ટીમે ચેકિંગ શરૂ કર્યું છે। સ્કૂલ વાનમાં ક્ષમતા કરતાં વધુ બાળકોને ભરતા કાર્યવાહી કરવામાં આવી। સ્કૂલ વાન ચાલકોને દંડનીય કાર્યવાહી કરાઈ છે। તો ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને વાનમાં ભર્યા, સ્કૂલ વાનની ક્ષમતા કરતાં વધુને ભરાતા કાર્યવાહી।
ઉનાળુ વેકેશન પૂર્ણ થયું છે. શાળાની આજથી શરૂઆત થઈ છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે રાજકોટ ગેમ ઝોનની જ ઘટના બની ત્યારબાદ આરટીઓ વિભાગ પણ સતત થવા પામ્યું છે. ખાસ કરીને જે આ જે શાળાના સંચાલકોએ જે બાંહેધરી પત્રક અને સંમતિ પત્રક લખાવ્યા હતા ત્યારબાદ આ વાલીઓ જે ગાડીઓની અંદર જે વાહન અને રિક્ષાની અંદર આજે બાળકોને સ્કૂલે મોકલતા હોય છે અને આરટીઓના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આજુબાજુ વાહન ચેકિંગ કરીને વિદ્યાર્થીઓ કેટલા બેસાડવામાં આવે છે એ બાબતે હાલ આજે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે બાળકોને મારુતિ વેનમાં કેટલા વિદ્યાર્થીઓ બેસવામાં આવે છે તદુપરાંત રિક્ષાની અંદર કેટલા બેસવામાં છે એ બાબતનું હાલ સઘન ચેકિંગ પણ ચાલ્યું છે કે ક્યાંક ને ક્યાંક વાહનોની અંદર ફાયર એક્સિડન્ટથી અને ફાયર સેફ્ટીથી લઈને જીપીએસ સિસ્ટમ છે કે નથી એ બાબતે હાલ તપાસ હાથ ધરી રહી છે અને આરટીઓ પણ હાલ ચેકિંગ કરવા રહ્યા છે. શું કહેશો આજ રોજ ચેકિંગ કરવામાં આવ્યું છે વાહનોનું વિદ્યાર્થીઓ ભરીને જાય છે બાબતમાં? સ્કૂલની અંદર જે ઓવરલોડિંગ જે ભરતા હોય છે, જે વધારે ક્ષમતા કરતાં વધારે વિદ્યાર્થીઓ લઈ જતા હોય છે તેવા વાહનો સામે કાયદાકીય કાર્યવાહી આજે આરટીઓની સૂચના મુજબથી અમે કરવા માટે આવ્યા છીએ. કેટલા વાહનોને મેમો આપવામાં આવ્યા છે, કેટલા ડિટેન કરવામાં આવ્યા છે, શું કહેશો? અત્યાર સુધીમાં ટોટલ 6 વાહનને મેમો આપવામાં આવ્યા છે અને 50 ગાડીઓ જે આવી બધી સ્કૂલ વાહન છે અને ચેક કરવા માટે ચેક કરેલી છે. કેટલી ટીમ આરટીઓની કામે લાગી છે આ તમામ સુરત શહેરની અંદર આ બાબતે? ટોટલ 6 ટીમ કાર્યરત છે. એમાં 2 ટીમ આજે છે, 2 ટીમ નેક્સ્ટ ડે છે અને પછી ટોટલ 3 દિવસમાં 6 ટીમ બનાવવામાં આવી છે. આ કાયમ માટે ચેકિંગ ચાલશે કે ખાલી માત્ર દેખાવ પૂરતું ચાલશે? ના, દેખાવ પૂરતું નથી. હવે આવા જે વાહનો છે કે જે વધારે પડતા વિદ્યાર્થીઓ ભરીને જાય છે કે વિદ્યાર્થીઓના જાનનું જે જોખમ ક્રિએટ કરે છે તેવા વાહનો વિરુદ્ધ રૂટીનમાં સાહેબશ્રીની સૂચના મુજબ કામગીરી રોજે ચાલશે. આરટીઓ ઓફિસરને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે ભૂલકા ભવન ખાતે હાલ સ્કૂલ છૂટવા પામી છે. આ રિક્ષાની અંદર તમે દ્રશ્ય જોઈ શકો છો. આ મારુતિ આ ઇકો કાર છે તેની અંદર વિદ્યાર્થીઓ બેઠેલા છે. વિદ્યાર્થીઓની સંખ્યા જોઈ લો કે એક વાહનની અંદર અહીં 10 થી વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે. આવી જેટલી વાહનો હોય છે એની પર સખત કાર્યવાહી આરટીઓ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે અને કહેવાય છે કે હાલ જે ઘટનાઓ ભૂતકાળની અંદર રાજકોટમાં બનવા પામી હતી જેને ધ્યાનમાં લઈને આરટીઓ તંત્ર પણ સતર્ક થયું છે અને વિદ્યાર્થીઓ જીવના જોખમે જે હાલ સ્કૂલની અંદર આવતા હોય છે અને એક ગાડીની અંદર વધુ વિદ્યાર્થીઓ બેસાડવાના મામલે હાલ આરટીઓ સફળ જાગ્યું છે અને આરટીઓની ટીમ દ્વારા જે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ દ્રશ્યની અંદર જોઈ શકો છો. આ મારુતિ વેનની અંદર 15 થી વધુ વિદ્યાર્થીઓને હાલ બેસવામાં આવ્યા છે પરંતુ આ વાહનની અંદર ફાયર એક્સિડન્ટ જીપીએસ સિસ્ટમ કે કશું છે કે નથી એ બાબતની પણ હાલ આરટીઓ તપાસ કરી રહ્યા છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ટીઆરપી ગેમ ઝોન મામલે હાઈકોર્ટમાં સુનાવણી. ચીફ જસ્ટિસની કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. એસઆઈટીના સભ્ય અને ચીફ ફાયર ઓફિસર અમદાવાદ જયેશ ખડિયા કોર્ટ રૂમમાં હાજર છે. તો મહત્વપૂર્ણ સમાચાર, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલે હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. ચીફ જસ્ટિસની કોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવી છે. તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોનનો જે મામલો સામે આવ્યો હતો તેને લઈને હાઈકોર્ટમાં સુનાવણી થઈ રહી છે. ચીફ જસ્ટિસની કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. અમદાવાદમાં શાળાની શરૂઆતમાં નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા. નિયમ કરતા વધારે બાળકોને બેસાડ્યા. યલો નંબરની પ્લેટનો પણ અભાવ જોવા મળ્યો. તો આરટીઓ કરશે સરપ્રાઇઝ ચેકિંગ. નિયમ ભંગ કરનાર પર કાર્યવાહી કરવામાં આવશે. આજથી સ્કૂલો શરૂ થઈ ગઈ છે અને સાથે સલામતીનું ધ્યાન રાખવા માટે પણ સૂચનાઓ છે તે આપવામાં આવી છે. ત્યારે અત્યારે આપ જોઈ શકો છો કે જે પ્રી સ્કૂલ છે તેના બાળકો અત્યારે સ્કૂલમાંથી છૂટી રહ્યા છે અને ઘર તરફ જઈ રહ્યા છે. પરંતુ આપ જોઈ શકો છો કે જે કેપેસિટી કરતાં પણ વધારે બાળકોને છે તે બેસાડવામાં આવી રહ્યા છે. જો કે સેફટીના કેટલાક નિયમો છે તેને ફોલો કરવા માટે પણ સૂચનાઓ છે તે આપવામાં આવી છે. કેપેસિટી કરતાં વધારે બાળકોને બેસાડવામાં આવે તો સ્કૂલની પણ જવાબદારી રહેશે, આરટીઓને જાણ કરવાની રહેશે. તેમજ આરટીઓ દ્વારા પણ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવશે. અત્યારે જે બાળકો ની કે એક બાજુ નાના બાળકો હોય છે એટલે જે રિક્ષા છે તેને બંને તરફથી જે કેર કરવામાં આવી રહી છે પરંતુ બીજી તરફ કહી શકાય કે ક્યાંક નિયમોનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે કારણ કે કેપેસિટી કરતાં વધારે બાળકોને બેસાડવામાં આવે છે. એટલે કે હજુ પણ ક્યાંક લાગી રહ્યું છે કે તંત્ર પણ ઊંઘી રહ્યું છે અને નિયમોનો ભંગ થઈ રહ્યો છે. કેમેરામેન હરીશ શર્મા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
અમદાવાદ શહેરના તમામ સ્કૂલના સંચાલક પ્રિન્સિપાલશ્રીઓને એક સેમિનાર કરી પોલીસ ડિપાર્ટમેન્ટ, ફાયર વિભાગ છે, આરટીઓ ડિપાર્ટમેન્ટ છે, તમામને આ નિયમોની અને કાયદાના પાલનની જાણકારી આપવામાં આવેલી છે. સંચાલક મંડળ તરફથી પણ ખાતરી અને બાંયધરી આપી છે કે અમે આ તમામ નિયમોનું પાલન કરાવીશું. એ લોકો આજથી સ્કૂલ ચાલુ થશે, વાલીઓને મિટિંગ કરશે, વાલીઓ સાથે આ બાબતે સજાગ કરશે. તો શાળાની શરૂઆતમાં જ નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. જે પ્રકારથી વાહનોમાં જે નિયમો છે તેના કરતા વધારે બાળકોને બેસાડવામાં આવ્યા છે. આજે શૈક્ષણિક સત્રની શરૂઆતના પ્રથમ દિવસે શાળાઓમાં બાળકોની સંખ્યામાં ભારે રકાશ જોવા મળ્યો હતો. લાંબા વેકેશન બાદ શાળાઓ ખુલતા એકલ દોકલ વિદ્યાર્થીઓ શાળામાં જતા જોવા મળ્યા હતા. ત્યારે વાલીઓની પણ શાળા ખુલી હોય તેમ બાળકોને મૂકવા વાલીઓ શાળાએ પહોંચ્યા. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ શાળાઓમાં ફાયર સેફટીને લઈને રિયાલિટી ચેક કર્યું, જેમાં શાળા પાસે ફાયર સેફટીના સાધનો અને એનઓસી પણ મળી આવી હતી. ત્યારે સરકારી ધારાધોરણ મુજબ વિદ્યાર્થીઓને આજે નિઃશુલ્ક પાઠ્યપુસ્તકો અર્પણ કરાતા વાલીઓએ હાશકારો અનુભવ્યો હતો. સ્કૂલમાં હાઈસ્કૂલમાં છોકરાને મૂકવા આવ્યો છું. પ્રથમ દિવસ છે આજે, તો શાળામાં વ્યવસ્થા સારી છે ને ચોપડાને છોકરાઓને ફ્રીમાં મળી રહ્યા છે આજે. અને ખાસ કરીને હું અંબાજી મંદિર ફાયર નોકરી કરું છું, તો અહીંયા મેં ફાયરની સેફટી વિશે બી થોડી તપાસ કરી, તો ફાયરની બી સેફટી એનઓસી ને બધું લીધેલું છે અને ફાયરની બી વ્યવસ્થા છે અહીંયા. પ્રથમ દિવસ છે એટલે બાળકોની સંખ્યા થોડી નહીવત છે. શિક્ષકોને વર્ગ ફાળવણી મુજબ તમામ બાળકો હાજર એના માટે અમે મિટિંગ કરી દીધી છે. શાળામાં 1400 જેટલા બાળકો અભ્યાસ કરે છે અને તમામ વર્ગખંડો અને શાળા પરિસરને ફાયર સેફટીના એનઓસી મુજબ તમામ સાધનો ચાલુ હાલતમાં છે. શિક્ષકોને અમે પણ ફાયરની તાલીમ આપેલી છે અને શાળામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે સૌ જાગૃત છીએ અને ફાયરની એનઓસી પણ અમારી પાસે જે ઉપલબ્ધ છે સરકારશ્રી ધારાધોરણ મુજબ. તો વડોદરામાં ટીએમસી સાંસદ યુસુફ પઠાણ સામે આક્ષેપ. સરકારી જમીન પર યુસુફ પઠાણે કબજો કર્યાનો આક્ષેપ છે. વડોદરાના પૂર્વ કોર્પોરેટરે કર્યો છે મોટો આક્ષેપ. અગાઉ મનપાએ જમીન આપવાનો ઠરાવ કર્યો હતો. રાજ્ય સરકારને ઠરાવને નામંજૂર કર્યો હતો. છતાં ઘરની બાજુમાં પ્લોટ પર દિવાલ તબેલો બાંધ્યો. તો પૂર્વ કોર્પોરેટર વિજય પવારના મતે 2012માં યુસુફ પઠાણે જમીન વેચાણ લેવાની માંગ કરી હતી, જે બાદ મનપાની સામાન્ય સભામાં દરખાસ્ત મંજૂર કરાઈ હતી અને પ્રતિ ચોરસ મીટર 57,270ના પ્રીમિયમથી 978 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી. પરંતુ 2014માં શહેરી વિકાસ વિભાગે ફાળવણી નામંજૂર કરી હતી. આ આક્ષેપ સાથે પૂર્વ કોર્પોરેટરે સરકારી જમીન પરત લેવાની માંગ કરી છે. સામાન્ય સભામાં તો એમને પ્લોટ આપવાનું નક્કી થઈ ગયેલું, પરંતુ રાજ્ય સરકારની પરમિશન લેવાની બાકી હતી. એટલે રાજ્ય સરકારમાં પત્ર મોકલ્યો કમિશનરશ્રીએ અને 2014ની અંદર શહેરી વિકાસ મંત્રાલયમાંથી એક કેન્સલ થવામાં આવ્યું કે ભાઈ આ પ્લોટ આપી શકાયો નથી અને રદ કરી દીધો. ત્યારબાદ મહાનગરપાલિકાએ પ્લોટ પર કોઈ ધ્યાન આપ્યું નહીં અને આજે એ પ્લોટ એ 90 નંબરનો પ્લોટ અને 91 નંબરનો પ્લોટ ભેગો થઈ અને એની કમ્પાઉન્ડ વોલ બનાવી દેવામાં આવેલી છે. તો પછી આ સરકારી જમીન છે, આપણી જમીન છે, તાત્કાલિક અસરથી એને ખાલી કરાવી દેવી જોઈએ. લોકસભા બેઠકથી જીત્યા બાદ ગેનીબેન ઠાકોર હવે વાવ વિધાનસભા બેઠકથી રાજીનામું આપ્યું છે. ગેનીબેને વિધાનસભા અધ્યક્ષને આ રાજીનામું આપ્યું છે. આ રાજીનામા સાથે જ હવે વાવ બેઠક ખાલી પડી છે, જેને લઈને વાવ બેઠક પર હવે કોંગ્રેસના ઉમેદવાર કોણ તેની અટકળો શરૂ થઈ છે. ન્યૂઝ 18ના સવાલ પર ગેનીબેને કહ્યું કે કોંગ્રેસ મોવડી મંડળ અને વાવ બેઠકની જનતા કોંગ્રેસના ઉમેદવાર નક્કી કરશે. રાજીનામું આપતા પહેલા ગેનીબેને કહ્યું હતું કે આ રાજીનામું ખુશીનું રાજીનામું છે. બનાસકાંઠાની જનતાના આશીર્વાદ મળતા બંધારણીય નિયમ પ્રમાણે કોઈ એક પદ ઉપરથી રાજીનામું આપવાનું થાય ત્યારે આજે વાવ વિધાનસભાના ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રીને અમારા કોંગ્રેસના સૌ ધારાસભ્યો અને આગેવાનોની સાથે રાજીનામું આપ્યું છે. વાવ વિધાનસભાની જનતાનો આભાર માનું છું. એમને બીજી ટર્મ ધારાસભ્ય તરીકે મત આપીને સેવા કરવાનો મોકો આપ્યો. તો વાવ વિધાનસભા બેઠકથી રાજીનામું પડતા જ ગુજરાત વિધાનસભા ફરી ખંડિત થઈ છે. આ સાથે જ ગુજરાતમાં હાલની સ્થિતિએ 180 સભ્યોનું સંખ્યાબળ થયું છે, જ્યારે ગુજરાતની 2 બેઠકો હાલ ખાલી પડી છે.
હાલમાં વિસાવદર અને વાવ બેઠક ખાલી પડી છે, જ્યારે વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 12 થયું છે, જ્યારે ભાજપનું સંખ્યાબળ ઐતિહાસિક 161 પહોંચ્યું છે. તો ડ્રગ્સ માફિયાઓનો પોલીસને વધુ એક પડકાર. દ્વારકા પાસેના મોજબ દરિયા કિનારેથી બિનવારસુ હાલતમાં 11 કરોડની કિંમતનું ચરસ ઝડપાયું છે. આ ચરસના 20 પેકેટ્સ મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં ફરી એકવાર દોડધામ શરૂ થઈ ગઈ છે. અગાઉ પણ નાવદ્રા બંદરેથી 120 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતું, ત્યારે હવે દ્વારકાના દરિયા કિનારેથી ડ્રગ્સ મળી આવતા અનેક સવાલો ઉઠ્યા છે. હાલ સમગ્ર મામલે દ્વારકા પોલીસ અને એસઓજી સહિતની ટીમોએ વરવાડા, રૂપેણ બંદર સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે. તો દરિયા કિનારેથી 11 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું છે. ચરસનો જથ્થો મળતા પોલીસ તંત્ર દોડતું થયું. તો ફરીથી પકડાયું છે કરોડોનું ડ્રગ્સ. ગુનાની તપાસ ચાલુ છે. એ સંદર્ભે આ મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. તેમજ દ્વારકા દરિયા કિનારે એક્ટિવ પેટ્રોલિંગ ચાલુ છે, સઘન પેટ્રોલિંગ ચાલુ છે. સ્થાનિક પોલીસ તેમજ એસઓજીની ટીમ વિજિલન્ટલી ત્યાં ફૂડ પેટ્રોલિંગ પણ ચાલુ છે. માછીમારોને બધાને બ્રીફ કરેલા છે, બધાને ઇન્ફોર્મ કરેલા છે અને એડવાઇસ પણ કરેલા છે કે આવું કોઈ પણ વસ્તુ ધ્યાને આવે તો પોલીસની તાત્કાલિક ધ્યાન દોરવા માટે વિનંતી કરેલી છે. તો ડ્રગ્સ માફિયાઓનો પોલીસને વધુ એક પડકાર. દ્વારકા પાસેના મોજબ દરિયા કિનારેથી બિનવારસુ હાલતમાં 11 કરોડની કિંમતનું ચરસ ઝડપાયું છે. આ ચરસના 20 પેકેટ્સ મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં ફરી એકવાર દોડધામ શરૂ થઈ ગઈ છે. અગાઉ પણ નાવદ્રા બંદરેથી 120 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતું, ત્યારે હવે દ્વારકાના દરિયા કિનારેથી ડ્રગ્સ મળી આવતા અનેક સવાલો ઉઠ્યા છે. હાલ સમગ્ર મામલે દ્વારકા પોલીસ અને એસઓજી સહિતની ટીમોએ વરવાડા, રૂપેણ બંદર સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે. તો દરિયા કિનારેથી 11 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું છે. ચરસનો જથ્થો મળતા પોલીસ તંત્ર દોડતું થયું. તો ફરીથી પકડાયું છે કરોડોનું ડ્રગ્સ. ગુનાની તપાસ ચાલુ છે. એ સંદર્ભે આ મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. તેમજ દ્વારકા દરિયા કિનારે એક્ટિવ પેટ્રોલિંગ ચાલુ છે, સઘન પેટ્રોલિંગ ચાલુ છે. સ્થાનિક પોલીસ તેમજ એસઓજીની ટીમ વિજિલન્ટલી ત્યાં ફૂડ પેટ્રોલિંગ પણ ચાલુ છે. માછીમારોને બધાને બ્રીફ કરેલા છે, બધાને ઇન્ફોર્મ કરેલા છે અને એડવાઇસ પણ કરેલા છે કે આવું કોઈ પણ વસ્તુ ધ્યાને આવે તો પોલીસની તાત્કાલિક ધ્યાન દોરવા માટે વિનંતી કરેલી છે. તો ડ્રગ્સ માફિયાઓનો પોલીસને વધુ એક પડકાર. દ્વારકા પાસેના મોજબ દરિયા કિનારેથી બિનવારસુ હાલતમાં 11 કરોડની કિંમતનું ચરસ ઝડપાયું છે. આ ચરસના 20 પેકેટ્સ મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં ફરી એકવાર દોડધામ શરૂ થઈ ગઈ છે. અગાઉ પણ નાવદ્રા બંદરેથી 120 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતું, ત્યારે હવે દ્વારકાના દરિયા કિનારેથી ડ્રગ્સ મળી આવતા અનેક સવાલો ઉઠ્યા છે. હાલ સમગ્ર મામલે દ્વારકા પોલીસ અને એસઓજી સહિતની ટીમોએ વરવાડા, રૂપેણ બંદર સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે. તો દરિયા કિનારેથી 11 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું છે. ચરસનો જથ્થો મળતા પોલીસ તંત્ર દોડતું થયું. તો ફરીથી પકડાયું છે કરોડોનું ડ્રગ્સ. ગુનાની તપાસ ચાલુ છે. એ સંદર્ભે આ મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. તેમજ દ્વારકા દરિયા કિનારે એક્ટિવ પેટ્રોલિંગ ચાલુ છે, સઘન પેટ્રોલિંગ ચાલુ છે. સ્થાનિક પોલીસ તેમજ એસઓજીની ટીમ વિજિલન્ટલી ત્યાં ફૂડ પેટ્રોલિંગ પણ ચાલુ છે. માછીમારોને બધાને બ્રીફ કરેલા છે, બધાને ઇન્ફોર્મ કરેલા છે અને એડવાઇસ પણ કરેલા છે કે આવું કોઈ પણ વસ્તુ ધ્યાને આવે તો પોલીસની તાત્કાલિક ધ્યાન દોરવા માટે વિનંતી કરેલી છે. પહેલા ખાદ્ય સામગ્રી અને હવે ખાતરમાં પણ ભેળસેળ. ગીર સોમનાથના મિતિયાજ ગામના ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર વેચનાર ભેજા બાદ ઝડપાયા. ગત વર્ષે ડીએપી ખાતરની અછત ઊભી થતા ખાનગી એગ્રો ચલાવતા પરેશ પૂજા લાખનોત્રા નામના શખ્સ દ્વારા ડુપ્લિકેટ ખાતર બનાવીને વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. જો કે ખેડૂતોને જાણ થતા કિસાન એકતા સમિતિ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, જેની તપાસમાં ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર પધરાવવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો. કિસાન સંઘનો પ્રમુખ છું, તો મને કીધું કે અજીતભાઈ આવી રીતે શું છે તો આ તપાસ કરો ને, એટલે અમે એગ્રોમાંથી જઈને એનો નમૂના લેવી આવ્યા
અને તપાસ કરી તો સદંતર આવ રેતી અને ચૂના જેવું મિક્સ બધું પકડાણું હતું. એટલે ખેતીવાડી અધિકારીને અમે રજૂઆત કરતા અહીંયા આવી સમગ્ર મામલો આવીને જોયું તો આ ડુપ્લિકેટ છે એવું સ્થળ ઉપરથી જાણવા. તો ડુપ્લિકેટ ખાતર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા સામે આવ્યું કે તળ ગામે એગ્રો ચલાવતા પરેશ લાખનોત્રા અને જૂનાગઢમાં ક્રોપ્સ ફર્ટિલાઇઝર નામની કંપનીના કમિશન એજન્ટ મૂળુ નારણ ચાવડાએ કંપનીમાંથી ડુપ્લિકેટ ખાતર લાવી તેના વેચાણનું કામ કરાતું હતું. પોલીસે તપાસ હાથ ધરતા 4 આરોપીઓના નામ ખુલ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં તપાસ ચાલુ છે. આમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ અને તપાસ જારી રાખવામાં આવી છે. તો મહત્વનું છે કે ડુપ્લિકેટ ખાતરના વેચાણનો પર્દાફાશ થયો છે અને સાથે જ આરોપીઓની પોલ પણ ખુલી ગઈ છે. ત્યારે હવે આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સમાચારમાં આગળ વાત વડોદરાની MGVCLનો મોટો છબરડો સામે આવ્યો છે. એક જ સોસાયટીના અનેક ઘરોમાં હજારોના બિલ ફટકાર્યા. એક ઘરમાં 54,348 તો બીજા ઘરમાં 37,891નું બિલ આવ્યું છે. ત્રીજા ઘરે 26,006 રૂપિયાનું બિલ ફટકારવામાં આવ્યું. એક ગ્રાહકે 5,800નું રિચાર્જ કરાવ્યું તો 54,000 માઇનસ બતાવ્યું. તગડું બિલ આવ્યા બાદ સ્માર્ટ મીટરની એપ પણ ઠપ થઈ ગઈ છે. MGVCLની ભૂલના કારણે અનેક ગ્રાહકો ચિંતામાં મુકાયા છે. બિલ તો ફટાફટ કપાઈ જાય. રોજના 250 રૂપિયા કપાય છે મારા પર ડે. તો શું હું 250 રૂપિયાનું વીજળી વાપરી શકું છું? જો 250 રૂપિયા તો મહિનાનું કેટલું થાય? 2 મહિનાના 14,000 રૂપિયા બિલ તો ખાવાનું શું? વીજળી ખાવાની અમારે કાં તો પછી તાળા મારીને ઘરને બંધ કરીને બહાર જતા રહેવું પડે જંગલમાં. તો વડોદરામાં વધુ બિલ મામલે MGVCLની સ્પષ્ટતા. સ્માર્ટ મીટરના સોફ્ટવેરમાં ક્ષતિ સર્જાઈ છે. સોફ્ટવેરમાં ક્ષતિ સર્જાતા વધારે બિલ આવ્યા છે. ગ્રાહકોને ફિઝિકલ બિલ મુજબની રકમ ભરવા અનુરોધ. તો મહત્વનું છે કે જે પ્રકારથી વધુ બિલ સામે આવી રહ્યા છે, સ્માર્ટ મીટરનો કરંટ જે લોકો માટે પરેશાની બન્યું છે તેને લઈને MGVCLએ સ્પષ્ટતા કરી છે. કહ્યું છે કે સોફ્ટવેરમાં ક્ષતિ સર્જાઈ હતી અને તેના કારણે આ પ્રકારનું બિલ આવ્યું છે. સોફ્ટવેરમાં ક્ષતિ સર્જાતા આ બિલ આવ્યું છે તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. સાથે જે ફિઝિકલ બિલ છે તે પ્રમાણે બિલ ભરવાનું પણ કહેવામાં આવ્યું છે. વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી. આજે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની વકી, થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુરમાં આગાહી. સુરત, ડાંગ, નવસારી અને વલસાડ માટે પણ આગાહી કરવામાં આવી છે. आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है, आज की बात करेंगे तो आइसोलेटेड प्लेसेस पे लाइट रेन साथ में थंडरस्टॉर्म की वार्निंग है. और गुजरात रीजन में जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होंगे वो डिस्ट्रिक्ट है अहमदाबाद, दाहोद, छोटा उदयपुर, सूरत, डांग, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. डे 2 की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होंगे गुजरात रीजन के. वो डिस्ट्रिक्ट है दाहोद, महिसागर, छोटा उदयपुर, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली. और डे 3 की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन का पूर्वानुमान दिया गया है. वो डिस्ट्रिक्ट है छोटा उदयपुर, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली. और डे 4, डे 5 और डे 6 की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली. और डे 7 के लिए सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. और उसके बाद से जो एक्टिविटी है वो वीक हो गई है. तो अभी तक आने वाले 7 दिनों में लाइट रेन ही कुछ जो डिस्ट्रिक्ट बताए गए थे उन डिस्ट्रिक्ट पे होंगे.